નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। ચાલો વાચક મિત્રો, આજે આપની સમક્ષ એક નવું પુસ્તક લઈ આવી છું। પુસ્તકનું નામ છે ક્રોમોઝોમ XY। નિમિત ઓઝા જેના સર્જક છે, જેની પ્રથમ આવૃત્તિ 2019માં બહાર પડેલી। કિંમત ₹200, 192 જેટલા પેજમાં વહેંચાયેલું છે અને RR શેઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે। કેટલું અટપટું શીર્ષક છે નહીં? ગણિતના કોયડા જેવું, પરંતુ જે થોડું ઘણું પણ ભણ્યા છે તેઓ XY થી તો પરિચિત હશે જ। હા મિત્રો, આ એ જ XY છે જેનો X અને Y સાથે સંબંધ છે। અહીં એક એવા પુરુષની વાત છે જે બાપ નથી બની શક્યો, પરંતુ મા બનીને બતાવે છે। હા મિત્રો, અહીં સર્જકે પુરુષને એક બાળકનો જન્મ આપતા કલ્પ્યા છે। આ વિચાર માત્રથી આપણને કમકમિયા છૂટે। તે કલ્પના અહીં સર્જકે ખૂબ વાસ્તવિક રીતે પરિપૂર્ણ થતી બતાવી છે। વર્ષો પહેલા એક પુરુષના ગર્ભ ધારણ કરવાની વાત ક્યાંક વાંચેલી, તે આજે તાજી થઈ, પરંતુ એ કિસ્સામાં પુરુષને ઓલરેડી ગર્ભ આપીને ભગવાને મોકલ્યા હતા એ વાત હતી, જ્યારે અહીં એક પૂર્ણ પુરુષને ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપતો બતાવે છે। ગર્ભધારણ કર્યા પહેલા અને પછી એક સ્ત્રીની માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ શું હોય છે તે વાસ્તવિકતા અહીં સર્જકે રજૂ કરી છે। એક માતા એ માત્ર એક જીવને જન્મ નથી આપતી, પરંતુ જન્મ આપ્યા પહેલા તેને ખૂબ જ કાળજીપૂર્વક ઉછેરે પણ છે, જેના માટે પોતાના તમામ સુખો અને ગમતી ભાવતી દરેક વસ્તુનો ત્યાગ પણ કરે છે। એ વાતની પ્રતીતિ સર્જકે અહીં કરાવી છે। 9 મહિના એક ગર્ભ સંસ્કારમાં કેવી રીતે બાળકનું ઘડતર કરી શકે છે તે વાતને પણ સર્જકે અહીં વણી લીધી છે। એટલે મા બાપ બનવા ઈચ્છતા દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું એવું પણ કહી શકાય। ગર્ભમાં ક્રમિક રીતે બાળકના અંગોનો કેવી રીતે વિકાસ થાય છે તેની ઝીણામાં ઝીણી માહિતી અહીં સર્જકે આપી છે। એક વ્યક્તિ સાથેનો પ્રેમ માણસને કેટલી હદ સુધી લઈ જાય છે તેવી એક લવ સ્ટોરીમાંથી આ કથાનું સર્જન થયું છે। અહીં માત્ર પુરુષ જન્મ આપી છૂટી જતો નથી, પરંતુ પુરુષપણાના સીમાડાઓ ઓળંગી પુરુષ જાતને સ્વર્ગની સફર કરાવે છે। આ કથા કાલ્પનિક હોઈ શકે, પરંતુ આ કલ્પનાનો પુરુષ જાતે એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું કોઈ પુરુષને સ્વીકાર્ય નહીં જ હોય। કહેવાય છે કે પ્રસૂતિની પીડા તે જગતની સર્વોચ્ચ પીડા છે, પરંતુ એક જીવના સર્જન સાથે તે ચમત્કાર સર્જી અને તે પીડા માતા ભૂલી જાય છે। પ્રસૂતિની પીડા જેટલી જ બળવત્તર અને સમાંતર એક બીજી પીડા પણ છે। જ્યારે કોઈ સ્ત્રી સ્ત્રીતત્વ સાથે જન્મે છે, પરંતુ એક બાળકને જન્મ નથી આપી શકતી, સમગ્ર જીવન દરમિયાન એ દુનિયાને કશું પણ નથી આપી શકી એવો રંજ, એ નિષ્ફળતા અને એક પ્રકારનો શૂન્ય અવકાશ તેના જીવનના અંત સુધી તેને પીડે છે। અહીં સ્ત્રીને મા બનાવનાર અંગોની કિંમત સર્જકે સમજાવી છે। સામે પક્ષે પુરુષ બધું જ કરી શકે છે, પરંતુ આ દુનિયામાં શ્રેષ્ઠ સર્જન કરવાનો અવસર, આનંદ તેના ભાગ્યમાં નથી। પુરુષની આ વાંઝણી રહેલી ઈચ્છાઓને સર્જકે પોતાની કલ્પનાઓના હળથી ખેડીને ફળદ્રુપ કરવાનો પ્રયાસ કર્યો છે। અહીં પોતે પ્રપોઝ કરેલી એક છોકરી, જેને ભગવાને સ્ત્રી તત્વ આપ્યું છે, પરંતુ ગર્ભાશય આપવાનું ભૂલી ગયો છે, પરંતુ ભગવાનની ભૂલના કારણે એક સ્ત્રી શા માટે સહન કરે? એવા કંઈક વિચારથી પોતાના પ્રેમની બલિ ચડાવવાને બદલે પલ્લવ નામનો નાયક કૃપાલીને પોતાના જીવનમાં તેના તમામ સ્વપ્નો પૂર્ણ કરવાની જીદ પકડે છે। કોઈનું ગર્ભાશય દાનમાં લીધા પછી પણ કૃપાલી એમાં સફળ થતી નથી, ત્યારે ઘર, કુટુંબ અને સમાજમાં આજે પણ બાળક વગરની સ્ત્રીને કેટલું ભોગવવું પડે છે અને કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે વેદનાને સર્જકે અહીં વાચા આપી છે। આજે પણ અનાથ આશ્રમમાં ઉછરી રહેલા બાળકોને સમાજ સ્વીકારતું નથી, એ વાત તો જવા દો, પરંતુ કોઈનું ગર્ભાશય ઉછીનું લઈ
તેમાં ઉછરી રહેલા પોતાના લોહીને પણ લોકો આજે અસ્વીકાર્ય ગણે છે એ વાસ્તવિકતા અહીં જાણવા મળી. પ્રથમ તો એક વાચક તરીકે એક આખો પુરુષ આજીવન પોતાના પુરુષાતનને હોડમાં મૂકી માં બનવા તૈયાર થાય છે એ વાત જ અજીબ લાગી. પુરુષને પીરિયડ આવે અને એ પીરિયડની વેદના અને લાલ રંગનું મહત્વ સર્જકે અહીં સમજાવ્યું છે. એક સ્ત્રી તરીકે એનું ગૌરવ પણ થયું. ત્યારબાદ હોર્મોન્સના ઇન્જેક્શનને કારણે એક પુરુષના સ્વભાવમાં દેખાતા સ્ત્રી તત્વના લક્ષણો, તેના બોડી પાર્ટોમાં થતા ફેરફારો, સાથે સાથે મનોવૈજ્ઞાનિક ફેરફારોની એક આખી વૈજ્ઞાનિક પ્રોસેસ વગેરે નવી નવી વાતો જાણવાની ખૂબ જ મજા પડી. આ પુસ્તકે અથવા તો સર્જકનો આ વિચાર ભવિષ્યમાં એક પુરુષને માં બનવાનું સૌભાગ્ય અપાવે તો નવાઈ નહીં. આમ તો સર્જક પોતે પણ એક ડૉક્ટર છે, જેના કારણે એમને ભવિષ્યમાં રહેલી શક્યતાઓને પોતાની કલ્પનાઓનું સ્વરૂપ આપી કંડારી છે એમ પણ કહી શકાય. પરંતુ આ પુસ્તક વાંચીને કોઈ સંશોધક આ દિશામાં સંશોધન કરવાની પહેલ જરૂર કરશે એવું લાગે છે. જેમ હજી સુધી સાયન્સમાં એક જીવનું સર્જન કરવાની તાકાત નથી, એમ અહીં સર્જકે પણ જીવન સર્જન માટે ગર્ભાશય અને વજાઈના જેવા અંગો વગર નવા જીવનું સર્જન કરવું અશક્ય છે તે વાસ્તવિકતાને ધ્યાને રાખી છે, તેનો પણ આનંદ થયો. આ પુસ્તકે મને વિચારતી કરી છે, કારણ કે અત્યાર સુધી માત્ર માદા જાતિને જ બાળકને જન્મ આપવાનું સૌભાગ્ય મળેલું છે, પરંતુ હાલના સમયે સ્ત્રીઓને પોતાના સૌભાગ્યનું ગૌરવ કે કિંમત રહી નથી. કેટલીક છોકરીઓ પોતાના કરિયર બનાવવાના ચક્કરમાં પોતાનું આ સૌભાગ્ય હોડમાં મૂકી રહી છે, ત્યારે પુરુષ જેમ આપણા રસોડામાં ઘૂસ્યા છે એવી રીતે કદાચ આ ક્ષેત્રમાં પણ મેદાન મારી જશે એવું લાગે છે. એક માતા ગર્ભ ધારણ કરે છે ત્યારથી લઈ કેટલી તકલીફોમાંથી અને વિચારોમાંથી પસાર થાય છે તે વાસ્તવિકતાને સર્જકે આબેહૂબ રીતે કંડારી છે. કોઈ પણ જાતના આડંબર વગર જ સર્જક રજૂ થયા છે. ક્યાંક ક્યાંક અંગ્રેજી ભાષાનો છૂટથી પ્રયોગ કર્યો છે, પરંતુ પાત્રોની પોઝિશનને જોતા તે અજુગતું નથી લાગતું. વાચકોનો રસ જળવાઈ રહે માટે અહીં કથા વાર્તાને પ્રસ્તુત નથી કર્યો, પરંતુ સર્જકે કથાને ખૂબ જ રસમય રીતે એક પછી એક તારને જોડીને રજૂ કરી છે. તે ખૂબ જ ગમ્યું. તેમની કથા શૈલી ખૂબ જ ઉત્તમ રહી. કથારસ આરંભથી અંત સુધી એક ધારો જળવાયો છે. મને તો આ કથા એક પ્રેમ કથાની સાથે એક સાયન્સ ફિક્શન જેવી લાગી, જે વાચકને ભવિષ્યની દુનિયામાં લઈ જાય છે. જે વાચકો ચીલાચાલુ પ્રેમ કથાઓ વાંચીને થાકી ગયા હોય તેને આ કથામાં ખૂબ જ રસ પડશે અને ભવિષ્ય માટે વિચારતા કરશે. ખાસ કરીને નવી પેઢીએ આ પુસ્તક જરૂર વાંચવું. તો ચાલો ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે.